છો મારી સાથે બ્રિજેશ સર સુરતથી। આજે આપણે એક નવું ચેપ્ટર સ્ટાર્ટ કરવાના છીએ જેનું નામ છે સુરેખ પથ પર ગતિ। ક્લિયર? ધોરણ 11 નું એનસીઈઆરટી નું ચેપ્ટર નંબર 3। ઇંગ્લિશમાં એને કહેવાશે મોશન ઇન વન ડાયમેન્શન। અહીંયા લખી દઉં છું મોશન ઇન વન ડાયમેન્શન અથવા તો આને રેક્ટિલિનિયર મોશન પણ કહેવાય છે। ક્લિયર? તો સુરેખ પથ પર ગતિ આ ચેપ્ટર આગળના ચેપ્ટરો સમજવામાં બહુ જ મહત્વનું છે અને બહુ સહેલું ચેપ્ટર પણ છે। બહુ જ મજા આવવાની છે ચેપ્ટરમાં। વન બાય વન ટોપિકની ફીલ આપણે લેતા જઈશું અને ચેપ્ટરને આગળ વધારતા જઈશું। આજના લેક્ચરમાં આપણે ગતિ વિશે વાત કરીશું, ગતિના અમુક પ્રાચલો છે એના વિશે વાત કરીશું અને ચેપ્ટરની પ્રસ્તાવના સૌથી પહેલા જોઈશું। તો સુરેખ પથ પર ગતિનો મતલબ થાય શું? તો સૌથી પહેલા તો મનમાં સવાલ આવે કે ગતિ કોને કહેવાય? કોઈ પણ પદાર્થ ગતિમાં છે એવું ક્યારે કહી શકાય? તો સૌથી પહેલો પોઈન્ટ અહીંયા હું લખું છું કે પદાર્થનો સમય સાથે જો સ્થાન બદલાય તો તે પદાર્થ ગતિમાં છે તેમ કહેવાય। ઓકે, પદાર્થ ગતિમાં છે એવું કહેવાય ક્યારે? જ્યારે પદાર્થ સમય સાથે સાથે પોતાનું સ્થાન પણ બદલતો જાય તો એ પદાર્થ ગતિમાં છે એવું કહી શકાય। ક્લિયર? તો સૌથી પહેલો પોઈન્ટ ક્લિયર થઈ ગયો કે પદાર્થ ક્યારે ગતિમાં કહી શકાય। હવે બીજી વસ્તુ, આપણે આ ચેપ્ટરમાં આગળ નામ લખેલું છે સુરેખ પથ પર ગતિ થવાની છે। સુરેખ પથ એટલે કે સીધો રસ્તો। પદાર્થ ગતિ તો કરશે પણ કેવા માર્ગ પર કરશે? સુરેખ માર્ગ પર। એવો રસ્તો કે જે એકદમ જ સીધો છે, બરાબર? સ્ટ્રેટ લાઈનમાં એવું કહી શકાય કે પદાર્થ અથવા તો કણ સ્ટ્રેટ લાઈનમાં ગતિ કરશે। ખ્યાલ આવ્યો? એટલે હું તમને એમ કહું કે માની લો અહીંયા એક પદાર્થ છે, તે પદાર્થ જો આ રસ્તા પર ગતિ કરે છે, અહીંયા બિંદુ A છે અને ગતિ કરીને અહીંયા બિંદુ B પર આવી જાય છે, બરાબર? અને આ માર્ગ પર જો ગતિ કરતો હોય તો આ જે A થી B સુધીની ગતિ છે કેવી થઈ કહેવાય? સુરેખ પથ પર ગતિ થઈ કહેવાય। અથવા માની લો આ રીતનું કોઈ સ્થાન હોય, અહીંયા A બિંદુ હોય અને અહીંયા B બિંદુ હોય અને પદાર્થ આવી રીતના ગતિ કરીને B પર પહોંચે છે તો આ કેવી ગતિ થઈ? સુરેખ પથ પર પદાર્થની ગતિ થઈ। મતલબ આખા ચેપ્ટરમાં પદાર્થ જે ગતિ કરશે એ સ્ટ્રેટ લાઈનમાં કરશે, બરાબર? એટલે આને આપણે નામ આપેલું છે સુરેખ પથ પર ગતિ અથવા તો મોશન ઇન વન ડાયમેન્શન, બરાબર? એટલે કે સ્ટ્રેટ લાઈનમાં પદાર્થની ગતિ થવાની છે। સૌથી મહત્વનો કન્સેપ્ટ અહીંયા આવે છે નિર્દેશ ફ્રેમ, બરાબર? ધ્યાનથી સમજો, નિર્દેશ ફ્રેમ કોને કહેવાય? બહુ જ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે અને સૌથી પહેલા નિર્દેશ ફ્રેમ સમજવું બહુ જ જરૂરી છે ચેપ્ટરને સમજવા માટે। નિર્દેશ ફ્રેમને ઇંગ્લિશમાં આપણે કહીશું ફ્રેમ ઓફ રેફરન્સ। ક્લિયર? ફ્રેમ ઓફ રેફરન્સ। તો હવે નિર્દેશ ફ્રેમનો મતલબ શું છે? ધ્યાનથી સમજો, એક ઉદાહરણથી સમજો। માની લો મારી સામે કોઈ ઝાડ હોય અને હું જમીન પર ઊભેલો હોઉં, રોડ ઉપર ઊભેલો હોઉં અને હું ઝાડને જોતો હોઉં તો મને ઝાડ કેવું લાગે? સ્થિર લાગે। પણ બીજો કોઈ માણસ જે કારમાં છે અને કાર ગતિ કરે છે, માણસ કારની અંદર બેઠો છે અને જો એ ઝાડને જોવે તો એને ઝાડ કેવું લાગશે? ગતિમાં લાગશે। તો મારા માટે નિર્દેશ ફ્રેમ જમીન છે અને જે કારમાં બેઠેલ વ્યક્તિ છે એના માટે નિર્દેશ ફ્રેમ કાર છે। તો નિર્દેશ ફ્રેમનો મતલબ શું? ઝાડ એક વસ્તુ છે, એનું મારે નિરીક્ષણ કરવાનું છે, બરાબર? કે સ્થિર છે, ગતિમાં છે, આ બધા પ્રાચલો મારે એના વિશે જણાવવાના છે। તો મારે પહેલા નક્કી કરવું પડશે કે હું કઈ જગ્યાએ છું, મતલબ કઈ જગ્યાએથી પદાર્થનું અવલોકન કરું છું, જમીન પરથી કરું છું કે કારમાં બેસીને કરું છું। ખ્યાલ આવ્યો? તો નિર્દેશ ફ્રેમની વ્યાખ્યા એવી થાય કે આ એક એવી જગ્યા છે કે જ્યાંથી પદાર્થનું અવલોકન કરવામાં આવે છે। મતલબ જે જગ્યાએથી આપણે પદાર્થનું અવલોકન કરીએ એ જગ્યાને, એ સ્થાનને આપણે કહીશું નિર્દેશ ફ્રેમ। નિર્દેશ ફ્રેમ બદલો તો ગતિનું વર્ણન પણ બદલાઈ જશે। એટલે બહુ જ મહત્વનો કોન્સેપ્ટ છે। કોઈ પણ
દાખલામાં કોઈ પણ કન્સેપ્ટમાં જ્યારે આપણે કોઈ પદાર્થનું અવલોકન કરતા હોય, ગતિનું અવલોકન કરતા હોય તો આપણે જાણવું બહુ જ જરૂરી છે કે આપણે કઈ જગ્યા પર છીએ. ક્લિયર? કયા નિર્દેશ ફ્રેમમાંથી આપણે અવલોકન કરીએ છીએ. એક ઉદાહરણ સમજીએ આના માટે. માની લો કે આ છે જમીન. ઓકે, અને આ જમીન પર એક માણસ ઊભો છે. અહીંયા માની લો આ માણસ છે, એ માણસ. બીજો એક માણસ છે જે સ્કેટબોર્ડ પર છે. ક્યાં છે? સ્કેટબોર્ડ પર છે. અને સ્કેટબોર્ડ 10 મીટર પર સેકન્ડ થી ગતિ કરી રહ્યું છે. આ માણસને આપણે કહી દઈએ માણસ B. ઓકે, હવે ઉપર એક પદાર્થ છે જે આગળની તરફ 10 મીટર પર સેકન્ડ થી ગતિ કરે છે. હવામાં છે, એ પદાર્થ માની લો હવામાં 10 મીટર પર સેકન્ડ થી આગળ જાય છે. તો હવે આ જે પદાર્થ છે C પદાર્થ, આ C પદાર્થનું આપણે અવલોકન કરવાનું છે. ક્લિયર? હવે અવલોકન કરનાર કોણ છે? A અને B છે. હવે A જો C ને જોશે તો A તો એવું કહે છે કે ભાઈ C 10 મીટર પર સેકન્ડ થી ક્યાં જાય છે? આગળ જાય છે. પણ જો B ઉપર હવામાં C ને જોશે તો B માટે તો C કેવું થશે? સ્થિર થશે. કેમ? કારણ કે C પણ આગળથી જાય છે 10 મીટર પર સેકન્ડ થી અને B પણ આગળ જાય છે 10 મીટર પર સેકન્ડ. તો B ને તો એવું લાગશે કે C એક્ઝેક્ટ મારી ઉપર જ છે અને મારી સાથે સાથે ચાલે છે. તો B માણસને, અવલોકનકાર B ને આ C સ્થિર લાગશે. પણ અવલોકનકાર A જે જમીન પર ઊભો છે અને શાંતિથી જોવે છે તો એને તો આ C કેવું લાગશે? ગતિમાં લાગશે. બરાબર? તો વસ્તુ તો એક ને એક જ છે. વસ્તુ તો C જ છે. જો A માણસ જોવે તો એ કે સ્થિર છે અને B માણસ જોવે તો એ કે છે ગતિમાં છે. તો અહીંયા કન્સેપ્ટ આવે છે નિર્દેશ ફ્રેમનો. માણસ A માટે નિર્દેશ ફ્રેમ કોણ છે? જમીન. ધ્યાનથી સમજો. A માણસ માટે નિર્દેશ ફ્રેમ જમીન છે અને B માણસ માટે નિર્દેશ ફ્રેમ કોણ છે? સ્કેટિંગ બોર્ડ છે. બરાબર? મતલબ એ માણસ ક્યાં ઊભો છે? સ્કેટિંગ બોર્ડ પર ઊભો છે. સ્કેટબોર્ડ આવે એ સ્કેટબોર્ડ પર માણસ ઊભો છે અને સ્કેટબોર્ડ આગળ જાય છે 10 મીટર પર સેકન્ડ. અને ઉપરનો જે પદાર્થ છે જેનું અવલોકન કરવાનું છે એ પણ આગળ જાય છે 10 મીટર પર સેકન્ડ. તો આ તો એવું કહે છે કે ભાઈ એ તો સ્થિર જ છે કારણ કે બંને સમાન વેગથી એક જ દિશામાં ગતિ કરી રહ્યા છે. જ્યારે એ તો કેવો છે? જમીન પર ઊભો છે મસ્ત મજાનો. તો એ તો એમ કહે છે કે ભાઈ C આગળ જાય છે 10 મીટર પર સેકન્ડ. તો પદાર્થનું જે નિરીક્ષણ કરવાનો નજરિયો છે આખો શું થઈ જાય? ચેન્જ થઈ જાય. જો A પદાર્થ જોવે અને B પદાર્થ જોવે તો નિર્દેશ ફ્રેમ બદલાઈ જાય તો ગતિનું વર્ણન પણ શું થઈ જાય? બદલાઈ જાય. એટલે આપણે ખાસ ધ્યાન રાખશું કે નિર્દેશ ફ્રેમ કઈ છે. પદાર્થની ગતિનું અવલોકન કરવાનું આપણને કીધું તો હોય પણ આપણે ત્યારે ધ્યાન રાખવાનું કે કયા નિર્દેશ ફ્રેમમાંથી આપણે અવલોકન કરવાનું છે. ઓકે? અને જનરલી ફિઝિક્સમાં જે નિર્દેશ ફ્રેમ આપણે લઈએ છીએ એ લઈએ છીએ યામ સમતલ. બરાબર? યામ સમતલ તમને બધાને ખ્યાલ હશે. x અને y એક્સિસ થી જે સમતલ બને છે એને આપણે શું કહીએ છીએ? યામ સમતલ કહીએ છીએ. અને આનું જે ઉગમ બિંદુ છે, બરાબર, ઓરિજિન, આને આપણે શું લઈએ છીએ? ઉગમ બિંદુ ને નિર્દેશ ફ્રેમ તરીકે લઈએ છીએ. જનરલી વાત કરું છું, બરાબર? બાકી તો દાખલા પ્રમાણે બદલાઈ પણ શકે પણ જનરલી ફિઝિક્સમાં આપણે યામ સમતલને નિર્દેશ ફ્રેમ તરીકે ગણીએ છીએ. યામ સમતલ એક એવું સમતલ છે અથવા એવું કહી શકાય એવું તંત્ર છે કે જેમાં સમય પણ ઇનબિલ્ટ છે. બરાબર? સમયનું પણ આપણે માપન કરવાનું થશે ગતિમાં. ક્લિયર? કે પદાર્થ કેટલા સમય સુધી ગતિ કરે છે, કેટલા સમયમાં કેટલું અંતર કાપે છે, કયા સમયનો કેટલો વેગ છે, કેટલો પ્રવેગ છે, આ બધી વાતો સમયના ટર્મમાં આપણે કરવાની છે. તો યામ સમતલમાં આપણે એવું માની લઈએ યામ સમતલની અંદર સમય ફિટ કરી દેવામાં આવેલો છે. એટલે યામ સમતલ પદાર્થના અંતર, સ્થાનાંતર, વેગ, પ્રવેગ આ બધાની તો માહિતી આપશે. સાથે સાથે કયા કયા સમય આપે છે એની પણ જાણકારી મળશે. તો યામ સમતલ વિથ ટાઈમ એવું લખી દઉં. બરાબર? સમય સાથે નું યામ સમતલ એટલે કે આમાં સમયનું પણ માપન થઈ શકે છે. જનરલી યામ સમતલને આપણે નિર્દેશ ફ્રેમ તરીકે લઈએ અને જે ઉગમ બિંદુ છે ત્યાંથી આપણે ઊભા રહીને અવલોકન કરીએ એવું માનવામાં આવે. બાકી તો સવાલ પ્રમાણે નિર્દેશ ફ્રેમ કોઈ પણ હોઈ શકે છે. ક્લિયર? તો સ્ટ્રેટ લાઇન મોશન એટલે કે સુરેખ પથ પર ગતિ. અને સૌથી પહેલો મહત્વનો કોન્સેપ્ટ કયો? નિર્દેશ ફ્રેમ. તમારી સામે છે બોર્ડ ઉપર, ફટાફટ આને નોટ કરી લો, સમજી લો, છાપી લો, પછી આપણે આગળના ટોપિક પર જઈએ. ચાલો તો આગળ વધીએ.
હવે આપણે જોવાનું છે ગતિના પ્રાચલો એટલે કે મોશન પેરામીટર, બરાબર, બહુ જ મહત્વના છે. 4-5 ગતિના પ્રાચલો છે અને એના ઉપર આખું ચેપ્ટર આધાર રાખશે. તો સૌથી પહેલો જે પ્રાચલ છે એનું નામ છે અંતર. અંતર કોને કહેવાય? ઇંગ્લિશમાં કહેવાશે ડિસ્ટન્સ. ઓકે, તો અંતરનો મતલબ શું થાય? અંતર તો આપણે વારંવાર બોલવામાં શબ્દ આવે તો અંતરની એક્ઝેક્ટ વ્યાખ્યા થાય છે. તો માની લો કોઈ પદાર્થ ગતિમાં છે, બરાબર, ગતિમાં હોય ત્યારે એક અંતર કાપશે. સ્થિર પદાર્થ કોઈ અંતર કાપતો નથી. સ્થિર પદાર્થ માટે તો અંતર શું થાય? 0 થાય. તો અંતરનો મતલબ શું થાય? પદાર્થ ગતિમાં હોય અને જે ગતિપથ પર એ ચાલે છે એ ગતિપથની કુલ લંબાઈને આપણે શું કહીએ? અંતર કહીએ છીએ. તો સૌથી પહેલા તો આપણે વ્યાખ્યા લખીશું કે પદાર્થના ગતિપથની કુલ લંબાઈને શું કહેવાય? અંતર કહેવાય. ઓકે, બીજું કેવી રાશિ છે? તો આ તો ભાઈ અદિશ રાશિ છે, મતલબ અંતરની કોઈ દિશા હોતી નથી. અદિશ રાશિ છે, કોઈ દિશા નથી, હંમેશા ધન હોય. અંતર ક્યારેય ઋણ હોતું નથી. આપણે ક્યારેય અંતરને ઋણમાં માપતા નથી. આપણે એવું તો નથી કહેતા કે ભાઈ આ જગ્યાથી આ જગ્યાનું અંતર -200 કિલોમીટર છે, એવું તો ક્યારે આપણે બોલતા જ નથી. એટલે અંતર હંમેશા કેવી રાશિ છે? ધન રાશિ છે. અને આનો જે SI એકમ છે એ છે મીટર. ઓકે, SI એકમ આનો મીટર છે, જે આપણે યુનિટ ડાયમેન્શન ચેપ્ટરમાં ઓલરેડી જોઈ ગયા છે. અને આનું જે પારિમાણિક સૂત્ર થાય પાસુ એ શું થશે? m1 m0 l1 અને t0, અથવા તો l1 ખાલી લખી દો તો પણ ચાલશે. ક્લિયર છે? તો આ બધી વાત થઈ કે કોના વિશે? અંતર વિશે. હવે આપણે એક ઉદાહરણ જોઈએ, ધ્યાનથી સમજો. માની લો કે એક પદાર્થ એ બિંદુથી ગતિની શરૂઆત કરે છે અને ગતિ કરતો કરતો સીધો બી બિંદુ પર પહોંચે છે, બરાબર. આ રીતના ગતિ કરે છે. હવે બી બિંદુ પર એ શું કરે છે? ટર્ન લઈ લે છે. બી બિંદુ પર એ ટર્ન લઈને પાછો રિટર્ન જાય છે અને માની લો અહીંયા સુધી આવે છે અને આ બિંદુ સી છે. ઓકે, તો A થી B જ્યારે જાય છે તો માની લો એ અંતર 10 મીટરનું છે. કેટલા મીટરનું? 10 મીટર. અને B થી C જ્યારે રિટર્ન જાય છે તે માની લો 5 મીટર છે. હવે મને કોઈ પૂછ્યું હોય કે ભાઈ બોલો પદાર્થે કુલ કેટલું અંતર કાપ્યું, તો હું શું કરીશ? પદાર્થ જે માર્ગ પર જાય છે એ બધા જ અંતર મારે કેલ્ક્યુલેટ કરવાના. તો પદાર્થ સૌથી પહેલા જાય છે A થી B પર, તો A થી B એટલે કે સીધો જાય છે 10 મીટર. ઓકે, પછી એ B થી ક્યાં જાય છે? C પર જાય છે. કેટલું જાય છે? 5 મીટર. તો સૌથી પહેલા 10 મીટર અને પછી 5 મીટર, બેનો શું કરી દેવાનો? સરવાળો, એટલે આવી જશે કુલ અંતર. તો અહીંયા આપણે લખી શકીએ કે પદાર્થે કાપેલ કુલ અંતર બરાબર પહેલા A થી B નું અંતર પ્લસ પછી B થી C નું અંતર. ક્લિયર? હવે C થી બીજે કશે પણ જતો હોય તો એ પણ આપણે અંતર એડ કરવું પડે, પણ હાલ આપણે C પર એને અટકાવીએ છીએ. તો આ થશે 10 અને આ થશે 5, એટલે કે ટોટલ અંતર કેટલું આવ્યું? 15 મીટર. એવું હંમેશા ધ્યાન રાખજો. ક્લિયર? અંતર ક્યારેય ઋણ હોતું નથી. જ્યાં જ્યાં પદાર્થ જાય છે, જ્યાં જ્યાં કણ ગતિ કરે છે, એ બધા જ ગતિપથની કુલ લંબાઈ આપણે લેવાની, એટલે આપણને શું મળી જાય? અંતર મળી જાય. ઓકે, તો આ થઈ પહેલા પ્રાચલની વાત, અંતરની. બીજો પ્રાચલ બહુ જ ખતરનાક છે, ધ્યાનથી સમજો, જેનું નામ છે સ્થાનાંતર. ઓકે, સ્થાનાંતરને આપણે ઇંગ્લિશમાં કહીએ છીએ ડિસ્પ્લેસમેન્ટ. શું કહેવાય? ડિસ્પ્લેસમેન્ટ. હવે આ સ્થાનાંતરનો મીનિંગ થાય શું? ધ્યાનથી સમજો. હવે અંતરની આપણે વાત કરી તો અંતરમાં તો આપણે શું કીધું કે પદાર્થ જે માર્ગ પર જાય છે બધા જ માર્ગની જે લંબાઈ છે આપણે શું કરવાની? એડ કરવાની, સરવાળો કરવાનો. સ્થાનાંતરમાં શું થાય? તો સ્થાનાંતરની સૌથી પહેલા આપણે વ્યાખ્યા લખીએ તો આપણને એની ફીલ આવશે. સ્થાનાંતર કહેવાય કોને? તો પદાર્થના પ્રારંભિક અને અંતિમ સ્થાન વચ્ચેના ન્યૂનતમ, બરાબર, ન્યૂનતમ અંતરને શું કહેવાય? સ્થાનાંતર કહેવાય. ક્લિયર? ધ્યાનથી સમજો. પદાર્થના પ્રારંભિક સ્થાન અને અંતિમ સ્થાન વચ્ચેના ન્યૂનતમ અંતરને, અથવા એવું કહી શકાય કે ન્યૂનતમ લંબાઈને, એવું લખી દઈએ આપણે, બરાબર, ન્યૂનતમ લંબાઈને શું કહેવાય? સ્થાનાંતર કહેવાય છે. હવે આનો મીનિંગ શું થાય? પ્રારંભિક સ્થાન એટલે શું થાય? જ્યાંથી પદાર્થ ગતિની શરૂઆત કરે છે.
અંતિમ સ્થાનનો મતલબ શું થાય? જ્યાં પદાર્થ ગતિ પૂર્ણ કરે છે. ક્લિયર? તો માની લો આ ઉદાહરણ આપણે ફરીથી લઈએ, આગળ જે લીધું હતું એ. તો એ બિંદુથી પદાર્થ ગતિની શરૂઆત કરે છે, ચાલતો ચાલતો સીધો જાય છે, બરાબર, અને બી બિંદુ પર અટકી જાય છે. ઓકે, બી બિંદુથી શું કરે છે? રિટર્ન થાય છે અને ક્યાં આવે છે? સી પર આવે છે. તો સૌથી પહેલા A થી B ગયું અને પછી B થી C પર આવી ગયું. ઓકે, તો A બિંદુ શું થશે? આ A બિંદુ એનું પ્રારંભિક સ્થાન થશે અને આ C બિંદુ એનું અંતિમ સ્થાન થશે. તો મેં શું કીધું? પ્રારંભિક સ્થાન અને અંતિમ સ્થાન વચ્ચેની જે લંબાઈ છે એને જ આપણે શું કહીએ? ન્યૂનતમ લંબાઈ. એને જ આપણે શું કહીએ? સ્થાનાંતર કહીએ. તો A થી B જાય છે, કેટલા મીટર ચાલે? 10 મીટર. B થી C આવે છે, કેટલા મીટર ચાલે? 5 મીટર. તો પ્રારંભિક સ્થાન અને અંતિમ સ્થાન વચ્ચેનું ન્યૂનતમ અંતર કેટલું થશે? પ્રારંભિક સ્થાન આ છે, અંતિમ સ્થાન આ છે, તો અંતર તો કેટલું થાય ભાઈ? આખું 10 છે, એમાંથી આ 5 બાદ કરી દઈએ તો કેટલું આવશે? 5 મીટર આવશે. ખ્યાલ આવ્યો? તો સ્થાનાંતર કેટલું આવ્યું? 5 મીટર. અંતર કેટલું છે? 15 મીટર છે. ક્લિયર? હવે જો કોઈ પદાર્થ રિટર્ન ન થતો હોય, એટલે કે માની લો A બિંદુથી ગતિની શરૂઆત કરે છે અને સીધો B બિંદુ પર જાય અને B પરથી માની લો ફરીથી સીધો C પર જાય. ઓકે, તો A થી B માની લો 10 મીટર છે અને B થી C 5 મીટર છે. ઓકે, તો પદાર્થની ગતિ સ્ટ્રેટ લાઈન પર જ થાય છે. મતલબ પદાર્થ ક્યાંય પલટી મારતો નથી, મતલબ પદાર્થ ક્યાંય રિટર્ન થતો નથી પોતાના માર્ગમાં. સીધો ચાલ્યા જ કરે. તો આ કેસમાં અંતર તો કેટલું થશે? 10 અને 5 એટલે કે 15 મીટર જ થશે. અને સ્થાનાંતર કેટલું થશે? અહીંયા સ્થાનાંતર પણ કેટલું થશે? 15 મીટર જ થશે. કેમ? કારણ કે પ્રારંભિક સ્થાન કયું છે? આ છે એનું પ્રારંભિક સ્થાન અને C પર એ ઉભો રહી જાય માની લો, તો આ છે એનું અંતિમ સ્થાન. તો પ્રારંભિક અને અંતિમ સ્થાન વચ્ચેનું જે ન્યૂનતમ અંતર છે એ 15 જ છે. ક્લિયર? તો આવા કેસમાં તો અંતર અને સ્થાનાંતર બંને કેવું આવશે? સેમ આવશે. મતલબ કહેવાનો મતલબ શું થયો? કે જો પદાર્થ સીધો જ ગતિ કર્યા કરે, ક્યાંય પાછો ન વળે, તો અંતર અને સ્થાનાંતર સેમ આવશે. પણ જો કોઈ પદાર્થ પોતાના ગતિપથ પર કોઈ જગ્યા પર ટર્ન લઈને અને રિટર્ન આવે, તો પછી અંતર અને સ્થાનાંતર બદલાઈ જશે. ખ્યાલ આવ્યો? તો વ્યાખ્યા થઈ પ્રારંભિક સ્થાન અને અંતિમ સ્થાન વચ્ચેનું ન્યૂનતમ અંતર અથવા તો ન્યૂનતમ લંબાઈ, એને આપણે નામ આપીએ છીએ સ્થાનાંતર. હવે આ કેવી રાશિ છે? તો આ તો ભાઈ સદિશ રાશિ છે. કેવી રાશિ છે? સદિશ રાશિ છે. એટલે આપણે દિશાનું ખાસ ધ્યાન રાખવું પડશે. સ્થાનાંતર ગણતી વખતે દિશાનું ખાસ ધ્યાન રાખવાનું. બીજું, આ ધન પણ હોઈ શકે, ઋણ પણ હોઈ શકે અને શૂન્ય પણ હોઈ શકે. હવે તમે કહો સર શૂન્ય કેવી રીતના? તો માની લો પદાર્થ A બિંદુથી ગતિની શરૂઆત કરે, B પર જાય, B થી રિટર્ન થઈને ફરીથી A પર આવી જાય, તો પ્રારંભિક સ્થાન અને અંતિમ સ્થાન એક જ બિંદુ થઈ ગયું. A થી શરૂઆત કરે અને પાછો ફરીને ક્યાં આવી જાય? B પર જ આવી જાય, તો એનું કોઈ સ્થાનાંતર થશે નહીં, કારણ કે પ્રારંભિક સ્થાન અને અંતિમ સ્થાન બંને એક જ જગ્યા પર આવી ગયા. એવા કેસમાં સ્થાનાંતર કેવું આવશે? શૂન્ય આવશે. ખ્યાલ આવ્યો? ઋણ કેવી રીતના આવી શકે? માની લો શરૂઆતમાં ઘનમાં ગતિ કરે છે, થોડી ગતિ કરીને પાછો રિટર્ન જાય અને જ્યાં હતો એનાથી પણ પાછળ જતો રહે, બરાબર, તો એ કેસમાં ઋણ સ્થાનાંતર આવી શકે અને ધન તો આવી શકે. તો સદિશ રાશિ છે એટલે દિશાનું ખાસ ધ્યાન રાખવાનું. કોઈ એક દિશાને આપણે ધન માનીએ અને કોઈ દિશાને આપણે ઋણ માનીએ. ખ્યાલ આવ્યો? એવી રીતના લખ્યું. માની લો A થી B તરફની જે દિશા છે એને આપણે ધન માનીએ, તો એનાથી વિરુદ્ધ દિશાની દિશા કેવી થાય? ઋણ થશે. તો A થી B જાય છે ત્યારે આપણે +10 લખીએ, પણ B થી C જાય છે ત્યારે આપણે -5 લખીએ. ખ્યાલ આવ્યો? તો 10 માંથી 5 જાય તો આન્સર કેટલો આવશે? 5 આવશે. ક્લિયર? બીજું, આનો જે SI એકમ છે એ મીટર જ છે, એ આપણે ઓલરેડી જોઈ ગયા છે યુનિટ ડાયમેન્શન ચેપ્ટરમાં. અને આનું જે પારિમાણિક સૂત્ર છે એ કેટલું થશે? સેમ L1. ક્લિયર છે? હવે એક સવાલ છે કે શું સ્થાનાંતર ક્યારે અંતર કરતાં વધારે હોઈ શકે ખરું? સ્થાનાંતરની કિંમત અંતર કરતાં ક્યારે વધે ખરા? તો એક કેસ એવો છે કે જો પદાર્થ સીધો ગતિ કરતો હોય અને ક્યાંય પલટી ન મારતો હોય પોતાના ગતિપથમાં, તો અંતર અને સ્થાનાંતર સેમ આવશે. જેમ આપણે હમણાં જોયું કે પદાર્થ A થી B જાય છે અને B થી C જાય છે, સીધો જ જાય છે, તો ટોટલ અંતર 15 મીટર અને ટોટલ સ્થાનાંતર પણ 15 મીટર. પણ જો એ રસ્તામાં ક્યાંય પલટી મારી જાય તો
તો પછી અંતર અને સ્થાનાંતર બદલાઈ જાય છે. તો શું એવો કોઈ કેસ શક્ય છે ખરા કે જેમાં આપણને સ્થાનાંતર વધારે મળે અને અંતર ઓછું મળે? ખ્યાલ આવ્યો? તો એવો કોઈ પણ કેસ પોસિબલ નથી કે જેમાં સ્થાનાંતર વધારે મળે અને અંતર ઓછું મળે. અંતરનું મૂલ્ય હંમેશા સ્થાનાંતર જેટલું અથવા તો સ્થાનાંતરતા વધારે હોય. અંતરનું મૂલ્ય હંમેશા સ્થાનાંતર જેટલું અથવા તો સ્થાનાંતર કરતા વધારે હોય. તો અહીંયા આપણે એક બહુ જ ઇમ્પોર્ટન્ટ વાત લખવાની રહી કે સ્થાનાંતરનું મૂલ્ય ઓછું હોય અથવા તો બરાબર હોય કોના કરતા? અંતર કરતા. ક્લિયર? હવે આપણે જે વાક્ય લખેલું છે એ બોલવામાં તો સાચું લાગે છે, સ્થાનાંતર લેસર ઓર ઇક્વલ ટુ અંતર. પણ બીજી એક વસ્તુ એવી છે કે સ્થાનાંતર એક સદિશ રાશિ છે અને અંતર એક અદિશ રાશિ છે. તો જો મારે લખવું હોય તો હું લખીશ કે સ્થાનાંતરનો મોડ કરીશ, એટલે કે ખાલી મૂલ્યની વાત થાય છે. બે રાશિની આપણે સરખામણી કરીએ છીએ ને, અંતર અને સ્થાનાંતરની શું કરીએ છીએ? સરખામણી કરીએ છીએ. તો અંતર એક અદિશ રાશિ છે અને સ્થાનાંતર એક સદિશ રાશિ છે. તો જ્યારે બે પણ રાશિની આપણે સરખામણી કરીએ છીએ ત્યારે આપણે ચેક કરવું પડશે કે બે અદિશ છે કે બે સદિશ છે કે એક અદિશ છે કે એક સદિશ છે. તો અહીંયા સ્થાનાંતર સદિશ છે, અંતર અદિશ છે. તો જ્યારે હું આ સ્ટેટમેન્ટ લખીશ ત્યારે હું સ્થાનાંતરનું મૂલ્ય લઈશ ખાલી. કેમ? કારણ કે સ્થાનાંતર એક સદિશ રાશિ છે અને જ્યારે મારે એને અંતર સાથે કમ્પેર કરવું છે તો હું ખાલી કોની વાત કરીશ? મૂલ્યની વાત કરીશ, કોઈ દિશાની વાત કરીશ નહીં. તો આ જે સ્ટેટમેન્ટ અહીંયા લખેલું છે એ ખાસ તમારે ધ્યાનમાં રાખવાનું છે. આના પર ઘણા બધા એમસીક્યુ બની શકે. એટલે સ્થાનાંતરનું મૂલ્ય હંમેશા અંતર કરતા ઓછું અથવા તો જેટલું હોય છે. એને જેટલું ક્યારે આવે? જ્યારે પદાર્થ ક્યારે પલટી ન મારે, સીધે સીધો ચાલ્યા કરે તો જેટલું અંતર આવશે એટલું જ સ્થાનાંતર આવશે. ખ્યાલ આવ્યો? તો આ બે પ્રાચલોની ડિટેલમાં આપણે ચર્ચા કરી, અંતરની અને સ્થાનાંતરની. ફટાફટ આ બંને પ્રાચલો નોટ કરો, પછી આપણે બીજા બે પ્રાચલો જોવાના છે. ચાલો તો આગળ વધીએ. ત્રીજો પેરામીટર અથવા તો ત્રીજો પ્રાચલ ઝડપ. ઇંગ્લિશમાં એને કહેવાય છે સ્પીડ. ઘણીવાર આપણે આ શબ્દો સાંભળેલો પણ છે અને આપણે ઉપયોગ પણ કરીએ છીએ. ઝડપનો મતલબ શું થાય એ આજે આપણે જોવાનું છે. સૌથી પહેલા ઝડપના બે પ્રકાર છે. સૌથી પહેલો પ્રકાર છે સરેરાશ ઝડપ. બરાબર? સૌથી પહેલો પ્રકાર છે સરેરાશ ઝડપ, એટલે કે એવરેજ સ્પીડ. ઓકે? તો સરેરાશ ઝડપ કહેવાય કોને? ઓકે? તો માની લો કે કોઈ એક જગ્યાએથી બીજી જગ્યાનું અંતર 500 કિલોમીટર છે. કેટલું છે? 500 કિલોમીટર. અને જે જગ્યાએથી ગતિની શરૂઆત થાય છે ત્યાંથી લઈને 500 કિલોમીટરનું અંતર કાપવા માટે 5 કલાકનો સમય લાગે છે. એને કોઈ મને પૂછે કે ભાઈ આ જે ગાડી છે અથવા તો જે સાધન છે એની સરેરાશ ઝડપ કેટલી થઈ? તો એ સરેરાશ ઝડપ કેટલી આવશે? કાપેલ કુલ અંતરના છેદમાં લીધેલ કુલ સમય. ગતિ કરવા માટે જે અંતર ટોટલ કાપ્યું એ અંતરના છેદમાં અંતર કાપવા માટે જે સમય લાગે છે એ સમય બેનો શું કરી દેવાનો? ગુણોત્તર કરી દેવાનો. તો આપણને શું મળી જાય? સરેરાશ ઝડપ મળી જાય. એટલે કે 500 ભાગ્યા 5 એટલે કે 100 કિલોમીટર પ્રતિ કલાકની સરેરાશ ઝડપ થઈ ગઈ. ઓકે? તો સૌથી પહેલા તો આની વ્યાખ્યા લખીશું કે કાપેલ પદાર્થે કાપેલ કુલ અંતર અને તે અંતર કાપવા માટે લાગતા કુલ સમયના ગુણોત્તરને સરેરાશ ઝડપ કહે છે. ઓકે? સરેરાશ ઝડપનું સિમ્પલ મીનિંગ થાય કાપેલ કુલ અંતરના છેદમાં લાગેલ કુલ સમય. તેનું સૂત્ર આપણે અહીંયા લખીએ તો v એવરેજ થી આપણે એને દર્શાવશું. v એવરેજ, v એટલે કે સિમ્બોલ છે ઝડપ દર્શાવવા માટે, અહીંયા એવરેજ લખેલું છે તો v એવરેજ એટલે કે સરેરાશ ઝડપ. આનું સૂત્ર શું થઈ જશે? કાપેલ કુલ અંતર ના છેદમાં લાગેલ કુલ સમય. ક્લિયર છે? તો આ થઈ ગયું એનું સૂત્ર. કોનું? સરેરાશ ઝડપનું. ક્લિયર? ઘણા બધા સવાલમાં સરેરાશ ઝડપ પૂછેલી હોય છે તો આપણે બે વસ્તુનું ધ્યાન રાખીશું કે શું મને કાપેલ કુલ અંતર ખબર છે અને શું મને કાપેલ એ અંતર કાપવા માટે લાગતો કુલ સમય ખબર છે. આ બે વસ્તુ ખબર હોય તો સરેરાશ ઝડપ આરામથી મળી જશે. બીજો જેનો પ્રકાર છે એ છે તત્કાલીન ઝડપ.
બરાબર, ધ્યાનથી સમજજો ને, બહુ જ મહત્વનો પ્રકાર છે. બીજો જેનો પ્રકાર છે એ છે તત્કાલીન ઝડપ, એટલે કે ઇંગ્લિશમાં ને કહેવાય ઇન્સ્ટન્ટેનિયસ. શું કહેવાય? ઇન્સ્ટન્ટેનિયસ સ્પીડ. ધ્યાનથી સમજજો, બહુ જ મહત્વનું આ પ્રકાર છે તત્કાલીન ઝડપ. તત્કાલીન ઝડપનો મતલબ શું થાય? હમણાં જ આપણે ઉદાહરણ જોયું કે ભાઈ 500 કિલોમીટર અંતર કાપવાનું છે, 5 કલાક લાગે છે, તો સરેરાશ ઝડપ કેટલી થઈ ગઈ? 100 કિલોમીટર પ્રતિ કલાક થઈ ગઈ. તો સરેરાશ ઝડપનો મતલબ એવો નથી કે જે ગતિનો સમય છે, જે મુસાફરી માણસ કરે છે, એ મુસાફરીમાં ક્યાંય એ ઊભો નહીં રહ્યો હોય. શું એને 5 કલાક સુધી 100 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ગાડી ચલાવી હશે? વચ્ચે ક્યાંક ભૂખ લાગી હોય તો હોટલમાં ખાવા માટે ઊભા રહી ગયા હોય, અથવા ટોલ ટેક્સ ભરવાનો હોય ત્યાં ગાડી ઊભી રહી હોય, અથવા કોઈ આરામ કરવા માટે ગાડી ઊભી રાખી હોય કોઈ જગ્યાએ, તો એ સમય દરમિયાન તો ગાડી ઊભી છે, તો ગાડી ઊભી છે તો એની ઝડપ તો 0 છે. તો 100 કિલોમીટર પ્રતિ કલાક તો એવરેજ છે. ધ્યાનથી સમજો, 100 કિલોમીટર પ્રતિ કલાક શું છે? એવરેજ છે. ગતિની શરૂઆત કરી ત્યાંથી લઈને ગતિ પૂર્ણ કરી એ સમયગાળામાં એવરેજ 100 કિલોમીટર પ્રતિ કલાક છે. બરાબર. હવે એનો મતલબ એવો નથી કે 5 કલાક સુધી ગાડી 100 કિલોમીટર પ્રતિ કલાકથી જ ચાલી હશે. ક્યાંક ટ્રાફિક આવ્યું હોય તો ગાડી 100 કરતાં ધીમી પણ ચાલી હોય, કોઈ ખુલ્લો રોડ હોય તો 120 પર પણ ચાલી હોય. તો એવરેજ, ઓન એન એવરેજ કેલ્ક્યુલેટ કરીએ તો કેટલું આવશે? 100 આવશે. એ વાત છે સરેરાશ ઝડપની. હવે અહીંયા આપણે વાત કરવાની છે તત્કાલીન ઝડપની. બરાબર. માની લો બપોરે 12 વાગે મુસાફરી શરૂ કરી હોય અને સાંજે 5 વાગે પૂરી થાય તો 5 કલાક થઈ ગયા. હવે કોઈ મને રસ્તામાં ફોન કરે કે ભાઈ બ્રિજેશ 1 વાગે માની લો મને ફોન કરે, મને પૂછે કે ભાઈ બ્રિજેશ અત્યારે તારી ગાડીની શું ઝડપ છે? તો હું શું કરીશ? ગાડીમાં પેલું જે સ્પીડોમીટર લાગેલું હોય ને એ સ્પીડોમીટરમાં જોઈશ. અને ત્યારે જો એ સ્પીડોમીટરની 60 પર હોય, સ્પીડોમીટરનો કાંટો 60 પર હોય તો એને જવાબ આપી કે ભાઈ અત્યારે 60 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ગાડી ચાલી રહી છે. તો એ 1 વાગે જે મેં ઝડપનો આન્સર આપ્યો એ કઈ ઝડપ છે? તત્કાલીન ઝડપ છે. તત્કાલીન ઝડપનો સિમ્પલ મીનિંગ થાય કે એક્ઝેક્ટ કોઈ ક્ષણ પર કેટલી ઝડપ છે. ખ્યાલ આવ્યો? અહીંયા એક વાક્ય આપણે લખી દઈએ. તત્કાલીન ઝડપ એટલે કોઈ નિશ્ચિત સમયે ઝડપનું મૂલ્ય. ઓકે, નિશ્ચિત સમય એટલે એક્ઝેક્ટ આ ટાઈમ પર કેટલી ઝડપ છે એનો આન્સર આપવો હોય તો મારે તત્કાલીન ઝડપને યાદ કરવી પડશે. ત્યારે હું એવરેજનો જવાબ ના આપી શકું. ખ્યાલ આવ્યો? માની લો હોટલમાં ખાવાનું ખાઉં છું ત્યારે મારા પર ફોન આવ્યો અને મને કોઈ પૂછે કે ભાઈ અત્યારે કેટલી ઝડપ છે, તો એને કહીશ કે અત્યારે 0 ઝડપ છે, કારણ કે અત્યારે તો ગાડી ઊભી છે. અત્યારે અમે હોટલમાં ચા પાણી નાસ્તો કરી રહ્યા છીએ. ખ્યાલ આવ્યો? તો ત્યારે એને હું 100 નો જવાબ થોડી આપીશ. હોટલમાં ખાવાનું ખાતો ત્યારે એને એમ થોડી કહીશ કે ભાઈ ગાડી 100 પર ચાલે છે. ગાડીની ઝડપ 100 કિલોમીટર પ્રતિ કલાક તો છે નહીં, ગાડી તો ઊભી છે. તો ત્યારે હું એને શું કહીશ કે ભાઈ અમે ખાવાનું ખાઈએ છીએ, ગાડી ઊભી છે, ઝડપ 0 છે. ખ્યાલ આવ્યો? તો એ જે ઝડપ છે એ છે તત્કાલીન ઝડપ છે. એક્ઝેક્ટ આ ટાઈમ પર કેટલી ઝડપ છે જાણવી હોય તો તત્કાલીન ઝડપને યાદ કરવું પડશે. હવે આનું સૂત્ર કયું થાય? હવે આનું સૂત્ર હું પહેલા લખું છું, પછી આપણે એને સૂત્રમાંથી વ્યાખ્યા લખીશું. તો તત્કાલીન ઝડપને ખાલી આપણે v વડે દર્શાવશું. ક્લિયર? તો v dx/dt. આ છે આનું સૂત્ર. તમે કહેશો સર dx/dt તો આ તો કંઈક વિકલન જેવું લાગે છે. આગળ આપણે બેઝિક મેથેમેટિક્સમાં વિકલન અને સંકલનની ચર્ચા કરી ગયા છે. બરાબર? તો dx/dt નો મતલબ શું થાય? ત્યાંથી સમજો. dx છે સૂક્ષ્મ અંતર અને dt છે સૂક્ષ્મ સમય. હવે આનું એક્ઝેક્ટ ફીલ આવે એવું એક આપણે ઉદાહરણ લઈએ. માની લો એક પદાર્થ આ a થી ગતિની શરૂઆત કરે અને b સુધી એને જવાનું છે. માની લો ઓકે, t 0 પર ગતિની શરૂઆત કરે છે અને જ્યારે ગતિની શરૂઆત કરે છે ત્યારે માની લો x બરાબર 0 છે, સ્થાન 0 છે એવું માની લઈએ. ઓકે, તો ગતિ a થી b કરે છે. તો ગતિ દરમિયાન માની લો પદાર્થ વચ્ચે ખસે છે. ઓકે, તો સમજી લો કે પદાર્થ આ બિંદુએ છે. ઓકે, હવે આ બિંદુએ સમય થાય છે t અને સ્થાન થાય છે x. બરાબર? કઈ આગળ પહોંચી ગયો?
તો કોઈક સ્થાને પહોંચી ગયો હશે અને થોડોક સમય પણ થઈ ગયો હશે. તો t સમય થઈ ગયો અને x એનું સ્થાન છે. તો હવે મને કોઈ પૂછે કે ભાઈ આ સમયે કેટલી તત્કાલીન ઝડપ છે, તો મારે શું કરવું પડશે? ધ્યાનથી સમજો. આ જે સરેરાશ ઝડપનું સૂત્ર છે એ સૂત્રમાં જ્યાં કાપેલ કુલ અંતર છે અને લાગતો કુલ સમય છે એ મને ક્યારે મળે? જ્યારે મને બે સ્થાન આપી દીધા હોય. જેમ કે માની લો સુરત છે અને અમદાવાદ છે, તો સુરત થી અમદાવાદ વચ્ચેનું અંતર માની લો 400 કિલોમીટર છે. ક્લિયર? તો એક સ્થાન સુરત છે અને એક સ્થાન અમદાવાદ છે, મતલબ બે સ્થાનની જરૂર પડે. માની લો સુરત થી હું 12 વાગે ગતિની શરૂઆત કરું છું અને સાંજે 5 વાગે પહોંચું છું, તો એક સ્થાન સુરત છે ત્યાં મને સમય ખબર છે અને અમદાવાદે જ્યાં પહોંચું છું ત્યાં મને સમય ખબર છે. તો મને ખબર પડી ગઈ કે કેટલો સમય લાગે છે અને કેટલું અંતર કાપવાનું છે. ટૂંકમાં મારે અંતર જાણવા માટે બે સ્થાન મને ખબર હોવા જોઈએ અને કેટલો સમય લાગે છે એ જાણવા માટે એ ખબર હોવી જોઈએ કે ગતિની શરૂઆત કયા ટાઈમે થાય છે અને ગતિનું અંત કયા ટાઈમે થાય છે. તો હવે અહીંયા તો મેં એક જ પોઈન્ટ લીધો. આ જે પોઈન્ટ છે આ પોઈન્ટ પર સમય t છે અને ઝડપ સ્થાન x છે. ક્લિયર? હવે મને કોઈ પૂછે કે ભાઈ તત્કાલીન ઝડપ કેટલી છે, તો હું શું કરીશ? સૂત્ર તો આ જ વાપરીશ, પણ આ જે અંતર છે આને એટલું સૂક્ષ્મ કરી દઈશ અને સમય છે એને પણ એટલું સૂક્ષ્મ કરી દઈશ કે જેથી મને કઈ ઝડપ મળશે? ડાયરેક્ટ તત્કાલીન ઝડપ મળશે. ધ્યાનથી સમજો. આ જે પોઈન્ટ છે આની એક્ઝેક્ટ બાજુમાં એકદમ જ નજીક એક બીજો આપણે પોઈન્ટ લઈએ અને આ પોઈન્ટનું જે સ્થાન છે એ છે x dx અને આ પોઈન્ટ પર જે સમય છે એ છે t dt. ખ્યાલ આવ્યો? તો સૂત્ર તો આ જ હતું. સમયગાળો એકદમ જ સૂક્ષ્મ કરી દીધો અને સમયગાળો એકદમ સૂક્ષ્મ કરી દીધો જેથી અંતર પણ એકદમ સૂક્ષ્મ થઈ ગયું. બરાબર? અને સૂક્ષ્મ વસ્તુને આપણે ફિઝિક્સમાં આગળ d પૂર્વક લગાવીને લખીએ છીએ. ખ્યાલ આવ્યો? તો x અંતર છે એની આગળ હું d લગાવી દઉં તો dx થઈ જાય. તો dx લખેલું છે એટલે આપણે શું સમજી શકીએ? dx નો મતલબ એકદમ જ સૂક્ષ્મ અંતર અને dt નો મતલબ એકદમ જ સૂક્ષ્મ સમય. હવે મને બે સ્થાન મળી ગયા છે. હવે શું કરીશ? કાપેલ કુલ અંતર અને લાગતો કુલ સમય આ બે સ્થાન માટે લગાવી દઉં તો x સ્થાન પર હતો અને x dx પર પહોંચી ગયો તો અંતર કેટલું થયું? dx અને t સમયથી t dt સમય થઈ ગયો તો સમય કેટલો લાગ્યો? dt. એ બેનો ગુણોત્તર કરી દો તો શું આવી જાય? તત્કાલીન ઝડપ આવે. ખ્યાલ આવ્યો? આ તો સમજવા માટે ફીલ લેવા માટેનું ઉદાહરણ છે. બાકી આપણે તો ડાયરેક્ટ સૂત્ર યાદ રાખીશું v dx dt અને આને વ્યાખ્યા સ્વરૂપે લખવું હોય તો શું લખાશે? પદાર્થના અંતરનો સમય સાથે ફેરફારનો દર. ક્લિયર? પદાર્થને જે અંતર કાપે છે એ અંતરનો સમય સાથે જે ફેરફાર થાય છે એનો જે દર છે એને કહેવાય તત્કાલીન ઝડપ. ક્લિયર? હવે વાત કરી લઈએ કેવી રાશિ છે. બંનેની વાત કરું છું કોમન. ઝડપ કેવી રાશિ છે? બંને પ્રકાર ઝડપના જ છે. તો ઝડપ અદિશ રાશિ છે. કેવી રાશિ છે? અદિશ રાશિ છે. ઓકે? અદિશ રાશિ છે તો આપણે કોઈ દિશાની માથાકૂટ છે નહીં, દિશા આપણે જોવાની નથી. બીજું આનો SI એકમ જોઈએ તો SI એકમ શું આવશે? આનો સૂત્ર પરથી અંતરનો મીટર અને સમયનો સેકન્ડ આ થઈ જશે મીટર પર સેકન્ડ. પારિમાણિક સૂત્રની જો વાત કરીએ તો અંતર માટે L1 અને સમયને ઉપર લઈ લઈએ તો t - 1 જે આપણે યુનિટ ડાયમેન્શનમાં ઓલરેડી ડિસ્કસ કરી ગયા છે. ઓકે? અને હંમેશા કેવી હશે? ઝડપ ધન આવશે. હંમેશા ધન મૂલ્ય જ આવશે. બરાબર? કેમ ધન? અંતર હંમેશા ધન હોય, સમય હંમેશા ધન હોય તો આનો જવાબ પણ કેવો આવશે? હંમેશા ધન જ આવશે. ક્લિયર છે? તો ઝડપના બે પ્રકાર, એક સરેરાશ ઝડપ અને એક તત્કાલીન ઝડપ. સરેરાશ ઝડપ ક્યારે વાપરવાની? જ્યારે આપણે એવરેજ વાત કરવી હોય. બરાબર? ઓન એન એવરેજ કેટલી ઝડપ હતી? ક્યારેક ફાસ્ટ હતી, ક્યારેક ધીમી હતી, ક્યારેક ઊભી હતી, પણ આખી મુસાફરી દરમિયાન પદાર્થની કેટલી સરેરાશ હતી એ જાણવી હોય તો આ લગાવવાનું. અને તત્કાલીન જાણવી હોય તો ભાઈ આટલા વાગે કેટલી ઝડપ હતી તો મારે આ સૂત્ર લગાવવું પડશે dx dt. અને તમે એવું પણ વાંચી શકો કે અંતરનું સમય સાપેક્ષે વિકલન કરેલું છે. ખ્યાલ આવ્યો? તો વ્યાખ્યા સ્વરૂપે બોલવું હોય તો પદાર્થના અંતરનો સમય સાથે થતા ફેરફારનો દર. અને બાકી બેઝિક માહિતી ઝડપ વિશે લખેલી છે. ઓકે? ફટાફટ નોટ કરી લો, છાપી લો, મસ્ત રીતે સમજી લો અને પછી આપણે
આજના છેલ્લા ચોથા પ્રાચલ પર જવાનું છે. છેલ્લા મતલબ પ્રાચલોમાં છેલ્લા નહીં, આજના લેક્ચરના છેલ્લા પ્રાચલ પર જવાનું છે, જેનું નામ છે વેગ. ઓકે, ચાલો તો આગળ વધીએ આજના લાસ્ટ પેરામીટર પર, જેનું નામ છે વેગ એટલે કે વેલોસિટી. ઇંગ્લિશમાં ને કહેવાય વેલોસિટી. આના પણ બે પ્રકાર છે ઝડપની જેમ. સૌથી પહેલો પ્રકાર છે એવરેજ વેલોસિટી એટલે કે સરેરાશ વેગ. કેવો વેગ? સરેરાશ વેગ. ઇંગ્લિશમાં કહેવાશે એવરેજ વેલોસિટી. શું કહેવાશે? એવરેજ વેલોસિટી. તો સરેરાશ ઝડપમાં આપણે શું લીધું? કાપેલ કુલ અંતર અને છેદમાં લાગતો કુલ સમય. તો અહીંયા અંતરની જગ્યાએ સ્થાનાંતર આવી જશે. બરાબર? વ્યાખ્યા પહેલા લખી દઈએ આપણે કે પદાર્થે કરેલ કુલ સ્થાનાંતર અને કુલ સમય, જે સમયને કુલ લાગે છે, બંનેના ગુણોત્તરને શું કહેવાય? સરેરાશ વેગ કહેવાય. ઓકે, સરેરાશ વેગ કહે છે. તો વ્યાખ્યા પરથી સૂત્ર પણ બની જશે. સૂત્ર શું બનશે? v એવરેજ. હવે આના ઉપર આપણે આવી રીતના સદિશ લગાવશું, કારણ કે વેગ એ કેવી રાશિ છે? સદિશ રાશિ છે, જે હમણાં આપણે ડિસ્કસ કરીશું. તો v એવરેજ ની ઉપર આવી રીતના તીર લગાવવું પડશે, કારણ કે સદિશ રાશિ આપણે વેક્ટર ચેપ્ટરમાં ભણી ગયા. તો ઉપર તીર લગાવીને દર્શાવવામાં આવે. તો v એવરેજ બરાબર શું લખાશે? કુલ સ્થાનાંતર ના છેદમાં કુલ સમય. ક્લિયર? હવે સ્થાનાંતર આપણે હમણાં આગળ જોઈએ. સ્થાનાંતર કોની સાથે ડીલ કરે? પ્રારંભિક સ્થાન અને અંતિમ સ્થાન. બરાબર? તો સ્થાનાંતર મળે કેવી રીતના? અંતિમ સ્થાન જ્યાં હોય પદાર્થનું, એમાંથી આપણે શું કરીએ? પ્રારંભિક સ્થાન બાદ કરીએ. બરાબર? તો આપણને સ્થાનાંતર મળી જાય. સ્થાનાંતરને આપણે આ રીતે પણ લખી શકીએ x ફાઇનલ એટલે કે પદાર્થનું ફાઇનલ સ્થાન, અંતિમ સ્થાન, માઈનસ x ઇનિશિયલ એટલે કે પદાર્થનું પ્રારંભિક સ્થાન, છેદમાં સમયને પણ અહીં દર્શાવી શકીએ. ફાઇનલ પહોંચવાનો સમય માઈનસ ગતિની શરૂઆતનો જે સમય છે ઇનિશિયલ, પ્રારંભિક એ સમય, બેની બાદબાકી કરો તો કુલ સમય આવી જાય. હવે ફિઝિક્સમાં આ જે ડિફરન્સ છે, આ જે બાદબાકી છે, એને આપણે ડેલ્ટા વડે દર્શાવીએ છીએ. તો આ સૂત્ર જો શોર્ટમાં લખવું હોય તો લખાશે v એવરેજ સદિશ બરાબર ડેલ્ટા x, ઉપર સદિશ કરવું પડશે કારણ કે સમાંતર કેવી રાશિ છે? સદિશ રાશિ છે, છેદમાં ડેલ્ટા t. તો આ સૂત્ર થઈ ગયું કોનું? સરેરાશ વેગ. ઓકે, યાદ રાખવાનું છે આપણે સરેરાશ વેગ ઘણીવાર સવાલમાં પૂછાય છે. તો સરેરાશ વેગ જાણવા માટે મને બે વસ્તુની ખબર હોવી જોઈએ. એક તો સ્થાનાંતર, કુલ સ્થાનાંતર, અને બીજું લાગેલ કુલ સમય. ઓકે, એકદમ સિમ્પલ. સરેરાશ એકદમ સિમ્પલ હોય, ડિફિકલ્ટ હોય તત્કાલીન. ક્લિયર? તો આનો જે બીજો પ્રકાર છે એ છે તત્કાલીન વેગ. કયો વેગ? તત્કાલીન વેગ. તો તત્કાલીન વેગ ને આપણે ઇંગ્લિશમાં શું કહીશું? ઇન્સ્ટન્ટેનિયસ વેલોસિટી. ક્લિયર? જેમ આપણે આગળ કીધું હતું ઇન્સ્ટન્ટેનિયસ સ્પીડ. સૌથી પહેલા આપણે આનું સૂત્ર લખીએ તો આપણને ફીલ આવશે વ્યાખ્યાની. તો v બરાબર, આને પણ આપણે v વડે દર્શાવીએ છીએ, પણ સદિશ રાશિ છે એટલે ઉપર તીર કરીશું. v બરાબર dx dt. ઓકે, તમે કહેશો સર આ સૂત્ર તો હમણાં આગળ પણ લખેલું હતું, પણ એ સૂત્ર અને આ સૂત્રમાં થોડોક ફરક છે. ત્યાં જે મેં x લીધું હતું એ અંતર હતું, અને અહીંયા જે x છે એના ઉપર તીર છે, એટલે અહીંયા જે x લખેલું છે સ્થાનાંતર છે. તો આની જો વ્યાખ્યા લખીએ તો શું લખાશે? પદાર્થના સ્થાનાંતરમાં સમય સાથે થતા ફેરફારનો દર. ક્લિયર? ફેરફારનો દર. ફરક એટલો જ છે કે આની સાથે એક દિશા અટેચ થઈ જાય, જ્યારે ઝડપમાં કોઈ દિશા હોતી નથી. બાકી તો સૂત્ર જોવામાં સેમ જેવું લાગે, પણ અહીંયા જે x છે સ્થાનાંતર છે અને આગળ જે x હતું એ શું હતું? અંતર હતું. ક્લિયર? તો પદાર્થના સ્થાનાંતરમાં સમય સાથે થતા ફેરફારના દરને તત્કાલીન વેગ કહેવાય, અને આગળ આપણે લખેલું હતું પદાર્થના અંતરમાં સમય સાથે થતા ફેરફારના દરને શું કહેવાય? તત્કાલીન ઝડપ કહેવાય. ઓકે, તો સ્થાનાંતર એટલે કે સ્થાનનું વિધેય ખબર હોય અને એનું જો તમે t ની સાપેક્ષે વિકલન કરી દો તો આપણને શું મળશે? તત્કાલીન વેગ મળી જશે. ઓકે, હવે આની બેઝિક વાતો જોઈ લી. તો આ વેગ છે, તો વેગ એક સદિશ રાશિ છે, જેમ આપણે હમણાં ચર્ચા કરી. સદિશ રાશિ છે તો
તો દિશાનું ખાસ ધ્યાન રાખવું પડશે, બરાબર. સદિશ છે, દિશા છે, તો ધન હોઈ શકે, ઋણ હોઈ શકે અને શૂન્ય પણ હોઈ શકે. ઓકે, શૂન્ય કેમ? કારણ કે સ્થાનાંતર શૂન્ય હોઈ શકે ને. પદાર્થ જ્યાંથી ગતિની શરૂઆત કરે ત્યાં જો પાછો આવી જાય તો એનું સ્થાનાંતર 0, સ્થાનાંતર 0 તો એનો વેગ પણ 0. ક્લિયર? બીજું, આનો જે SI એકમ છે એ છે ઝડપની જેમ જ મીટર પર સેકન્ડ છે. સૂત્ર પરથી સ્થાનાંતરનો મીટર, સમયનો સેકન્ડ. અને પારિમાણિક સૂત્ર હમણાં જ જોઈ ગયા, L1 t - 1 થાય. ઓકે, હવે એક સવાલ છે જેમ આપણે અંતર અને સ્થાનાંતરમાં લખેલો હતો ને કે ભાઈ અંતર હંમેશા સ્થાનાંતર જેટલું હોય અથવા તો એના કરતા વધારે હોય. તો અહીંયા જો આપણે લખવું હોય ભાઈ ઝડપ અને વેગ છે, તો ઝડપ અને વેગમાં કોણ વધારે હોય? તો ઓલવેઝ ઝડપ વધારે આવશે. કેમ ઝડપ વધારે આવશે? કારણ કે ઝડપમાં અંતરનો ઉલ્લેખ થાય છે અને વેગમાં સ્થાનાંતરનો ઉલ્લેખ થાય છે. તો સ્થાનાંતર જો અંતર કરતા ઓછું હોય તો વેગ ઝડપ કરતા ઓછો આવશે, અને જો સ્થાનાંતર અને અંતર બે સમાન હોય તો ઝડપ અને વેગ પણ બંને કેવા આવશે? સમાન આવશે. તો અહીંયા આપણે લખવું હોય તો લખી શકાય કે મોડ વેગ કરીએ, બરાબર. મોડ કેમ કરીએ? કારણ કે એક સદિશ રાશિ છે અને એક અદિશ રાશિ છે. તો વેગનું મૂલ્ય લેસ ધેન ઓર ઇક્વલ ટુ ઝડપ હશે એના જેટલું હોય અથવા એના કરતા ઓછું હોય. ક્લિયર? તો આ પણ આપણે ખાસ યાદ રાખવાનું છે. વેગનું મૂલ્ય ઝડપ જેટલું હોય અથવા એના કરતા ઓછું હોય, કારણ કે વેગના સૂત્રમાં સ્થાનાંતરનો ઉલ્લેખ છે. ક્લિયર? તો સ્થાનાંતર માટે આપણે આગળ એક સંબંધ લખેલો હતો ને, સ્થાનાંતર અને અંતર વચ્ચેનો, એના પરથી વેગ અને ઝડપ વચ્ચેનો સંબંધ પણ આપણે લખી શકીએ. ઓકે, તો આજના લેક્ચર ની પૂર્ણાવૃત્તિ આપણે અહીંયા કરીએ છીએ. આજના લેક્ચરમાં આપણે બહુ જ બેઝિક વાતો કરેલી છે અને જેટલા પણ પેરામીટર આપણે આજે ડિસ્કસ કર્યા એ ખાસ ધ્યાનથી તમે તમારી નોટબુકમાં નોટ કરજો. ધ્યાનથી જો કોઈ ટોપિકમાં તમને ખબર ન પડી હોય તો વિડિયોને રિવાઇન્ડ કરવો અને ફરીથી ટોપિકને જુઓ, કારણ કે આ જે પેરામીટર છે એ આગળની થિયરીઓ, આગળના કન્સેપ્ટ સમજવામાં આપણને બહુ જ કામ લાગવાના છે. ઓકે, તો થેન્ક યુ વેરી મચ વિડિયોને અંત સુધી જોવા માટે. નેક્સ્ટ લેક્ચરમાં આપણે એક નવા પ્રાચાર્યની મુલાકાત કરીશું અને નવો પ્રાચાર્ય આ બધા કરતા બહુ જ ખતરનાક છે, ખતરનાક ખેલાડી છે. નેક્સ્ટ લેક્ચરમાં એની ચર્ચા કરીશું. થેન્ક યુ વેરી મચ.